આઈ લવ આઈ લવ યુ ટુ. જોજે ને હું છું ને તારી સાથે, તને જલ્દી જ સારું થઈ જશે. રીતુ આવ ને. બેન આ દવા હા હું આપી દઉં છું. શોધન દવા. રીતુ એક મિનિટ. હા મમ્મા. હા શોધને સારું છે હવે. હા હા શોધન મમ્મા હાય કહી રહી છે. આંટીને પણ મારી યાદ આપશે. હા શોધને પણ તને યાદ આપી છે મમ્મા. હા દાદાજી ઘરે જ છે. હા એમના રૂમમાં હશે. હા હા તું ચાલુ રાખ ફોન, હું વાત કરાવું છું. શોધન મમ્માને દાદાજી સાથે વાત કરવી છે, હું હમણાં જ આવી. હા યા. પાણી. માફ કરજો, મારું ધ્યાન જ નહોતું. ધ્યાન તો મારું પણ નહોતું. તમે જુઠ્ઠું બોલવાનું ક્યારથી શરૂ કર્યું? જ્યારથી તમે વાલ કરવાનું શરૂ કર્યું. લક્ષ્મી, લક્ષ્મી તો કોઈ બીજી છોકરી. લક્ષ્મી તો એ હતી જે વાલની ભૂખી હતી, વચનોની નહીં. હું એ છોકરી છું જે પોતાના સુખ શોધી રહી છે હવે. સાચું કહ્યું હતું તમે, એકદમ સાચું કહ્યું. હું મારા સુખ અને મારા હક ન જતા કરી શકું અને કરીશ પણ નહીં. તમે નહીં. ક્યાં છે? આવી જ નાખી એને. અહીંયા જશે. ઓકે આ માણસ પેલો. અરે મારી બાઈક. એ તો પેલી બાજુ. આ પેલો એ જ ગાંડો લાગે છે જેણે પેલા દિવસે બચિયાના પૈસા પડાવી લીધા હતા. અરે મારા ફોનમાં મેસેજ આવ્યો તો કે આવો જ કોઈ ગાંડો માણસ ફરી રહ્યો છે અને છોકરાને ઉપાડીને લઈ જાય છે. એ ધેનિયા, હા? પેલી બાજુ જો, આટલામાં જશે ઈ ક્યાંય. આજ તો હાથમાં આવવા દે, ટાટિયા તોડી નાખશે એના. ગાંડાને બાઈક જો છો બોલો. એ
શોધો પેલી બાજુ. છોકરાઓ ઉપાડી જઈને બીજા ગામોમાં વેચી નાખે છે આવા માણસો. એ આપણા એરિયામાં બહાર નીકળતા પણ લોકોને ડર લાગે છે. આ રહ્યો પકડો પકડો ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? મારો એને! મારો લઈ ગયો મારો એને! આપણા ઉપર હાથ પાડે છે. મારો એને! મારો! એ! દોડી લેતા! દોડી લેતા જાઓ! મારો એને! લા બક્કા અત્યારે કઈ દવાની દુકાન ચાલુ હશે? તો સવારે લઈ આવતા ને દિયો. ના, કાલે વહેલી સવારે તો એમને આ દવા આપવાની છે અને એક જ દવા લાવવાની રહી ગઈ છે. છોકરા ઉપાડવા છે. અરે ઉભો કરે ને! બતાવી નાખો જોઈએ આપણને. બતાવી નાખો. શું થયું? શું કામ મારો છો અમને? આવા ગરડા માણસને શું કામ મારી રહ્યા છો તમે લોકો? એ ગાંડો માણસ છે, મારી નાખી છે ને. મારો! લે હે બોરે બોરે કહું છું. અરે છોકરાઓને ઉઠાવવા આવ્યો છે આ. આવતા જતા લોકોને લૂંટી લે છે આ માણસ. અરે ફોનમાં આવ્યા છે એના મેસેજ. અરે મારો! મારો! એ મર્યો! લે મરી જશે દિયોર. પાલાના મારી જાય. કોણ બોલ્યું? કોણ બોલ્યું ભલે મરી જાય? તમે બોલ્યા? તમે બોલ્યા? નીકળી જાઓ અહીંયાથી. હટી જાઓ પાછળ. અને લાકડી બાજુમાં ફેંકી દો. એ આવાને તો મારી જ નખાય. કેમ? કોણ છો તમે? ભગવાન છો? વકીલ છો? પોલીસ છો? તમે સજા નક્કી કરી અને હવે તમે જ સજા આપી દેશો. અને લાકડી શું કામ હાથમાં ઉપાડી છે? ઓ હિંમત આવી જાય છે. હિંમત આવી જાય છે આમ લાકડી હાથમાં હોય એટલે. ઓ બેન, તમે છે ને આ માણસનું ઉપરાણું લઈને આ વચ્ચે કૂદી પડ્યા છો. આ માણસ ગાંડો છે, આવતા જતા લોકોને હેરાન કરે છે. તો પોલીસને જાણ કરવાની. તમે કોણ છો એની પર હાથ ઉપાડવા વાળા? અને તમે શું કહ્યું? કોણ હતું એ? કોણે કહ્યું કે છોકરા ઉપાડે છે? શું સાબિતી? સાબિતી શું છે તમારી પાસે? જો એ ગુનેગાર હશે તો એમને સજા પોલીસ આપશે.